અહીંયા ચોક્કસથી તમે દર્શન કરવાનું ના ભૂલતા। અને દોસ્તો અહીંયા મન્નત માંગવાથી હરેક મનોકામના પૂરી થાય છે। તો દોસ્તો અમારો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો દોસ્તો। તો હેલો મિત્રો, કેમ છો? તો અમારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે દોસ્તો। તો આજે આપણે પાટણ નજીક આવેલા છો। પાટણ નજીકમાં એક મસ્ત મેલડી માતાનું મંદિર આવેલું છે। તો તમે અમારા વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો। તો અમે ત્યાં તમને દર્શન કરાવીશું મેલડી માનું। તો દોસ્તો વિશાલભાઈ ને અમે બે જણા ફાઇનલી મેલડી માતાના દર્શન કરીને આવી ચૂક્યા છો। અને દોસ્તો હવે અમે જઈ રહ્યા છો ચાણસ માંથી 10 કિલોમીટર આવેલું છે બાળગોગા મહારાજનું મંદિર। તો અમારા વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો। તો અમે તમને દર્શન કરાવવાની કોશિશ કરીશું અને અહીંયા બહારનો નજારો બતાડીશ કઈક આવો છે। તો દોસ્તો અમે તો મેલડી માના દર્શન કરીને આવી ગયા છો અને તમારે જવું હોય તો પાટણથી નજીકમાં આવેલું મંદિર છે તો પહોંચી જ જજો અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ના ભૂલતા। તો દોસ્તો ફાઇનલી આપણે મેલડી માતાના દર્શન થઈ ગયા છે। અને દોસ્તો તમારે આવવું હોય તો સિયોરી 3 રસ્તા નજીકમાં નદીના બાજુમાં જ મેલડી માતાનું મંદિર આવેલું છે। તો જલ્દીથી પહોંચી જાજો, મજા આવશે। અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ના ભૂલતા। અને અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો ફાઇનલી અમે ચાણસમાં પહોંચી ગયા છો અને મને વિશાલભાઈ ચા પી રહ્યા છો। તો અમારા વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને દર્શન કરાવીશું તમને। તો દોસ્તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છો અને દોસ્તો બાળ પૂર્વજ ગોગા મહારાજનું મંદિર છે આ ચાણસમાંથી 10 કિલોમીટરના અંતરમાં આવેલું છે। અને લોકો કહે છે કે અહીંયા જે બોટલ ચડાવવાથી રોગ મનોકામના પૂરી થાય છે દોસ્તો। તો તમે પણ ચોક્કસથી દર્શન કરવાનું ના ભૂલતા। અને અમારા વિશાલભાઈ પણ પાણીની બોટલ લઈને આવ્યા છે અને અમે દર્શન કરીશું અને અમારા વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ તક। તો ફાઇનલી દોસ્તો આપણે દર્શન કરીને આવી ગયા છો બાળગોગા મહારાજના। અને દોસ્તો અહીંયા બહુ સમય પહેલા એક્સિડન્ટ થયો હતો। ફેમિલીમાં બધા રિક્ષામાં આવતા હતા 6 જણા અને બધા મૃત્યુ પામેલ હતા। દોસ્તો પાણી કરીને એમનું મૃત્યુ થયું હતું। દોસ્તો અહીંયા પાણીની બોટલ ચડાવવામાં આવે છે એટલે પશ્ચાત તરીકે તમે પાણી બીજાને પાઈ શકો છો અને તમે પી શકો છો। એટલે મિત્રો અહીંયા ચોક્કસથી તમે દર્શન કરવાનું ના ભૂલતા। અને દોસ્તો અહીંયા મન્નત માંગવાથી હરેક મનોકામના પૂરી થાય છે। દોસ્તો અમારો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો દોસ્તો। ભાઈ બોલો